આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ વિવાદ વધી રહ્યો છે। હરિયાણામાંથી આપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા નવીન જય હિન્દ આપના નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યો છે। જય હિન્દે વિડીયો જાહેર કરીને દાવો કર્યો છે કે રાઘવ ચડ્ડાને દિલ્હીમાં કેજરીવાલના શીશ મહેલમાં બોલાવીને મરઘો બનાવી મારવામાં આવ્યો હતો। 4 નેતાઓની સામે તેમની સાથે મારપીટ થઈ હતી। આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાએ રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ હરિયાણામાંથી આપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા નવીન જયદીપ સિંહે કહ્યું કે મારપીટના રાઘવની આંખ પર ઈજા થઈ હતી। આ ઈજાની સારવાર કરવા માટે જ રાઘવ ઇંગ્લેન્ડ ગયા હતા। લોકોને લાગ્યું કે રાઘવ હનીમૂન મનાવવા માટે ઇંગ્લેન્ડ ગયા છે। રાઘવે જાહેરમાં બધા ખુલાસા કરવા જોઈએ। બીજી તરફ રાઘવ ચડ્ડાએ પણ ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ શુક્રવારે પોતાની પ્રતિક્રિયા આપી હતી। તેમણે વિડીયો જાહેર કરીને કહ્યું હતું કે મને ચૂપ કરાવવામાં આવ્યો છે, પરંતુ હું હાર્યો નથી। આમ આદમી પાર્ટીમાં અમારો મેસેજ છે। आज एक वीडियो देखी, हमारे पुराने साथी हैं राघव चड्डा जी, राज्यसभा में सांसद हैं। वो उनको बता रहे हैं कि हटा दिया उपनेता से पार्टी ने, और वो अभी उनका वीडियो देखा, वो कह रहे हैं कि मैं दरिया हूँ, सैलाब आएगा। तो मैं उन भाई को ये कहना चाहता हूँ और आप सबको भी बता देना चाहता हूँ कि वो राजदार हैं, मालदार हैं दिल्ली और पंजाब के, तो वो बताएं एक बात, और वो चीज़ बताएं राघव चड्डा कि जब उनको मुख्यमंत्री अरविंद केजरीवाल के शीश महल में बुला के मुर्गा बना के पीटा गया था, तो क्यों नहीं बता रहे वे लोगों को बात? उस टाइम पे जब सैलाब आया था, वो रोते हुए, उनको आंख में चोट लगी थी और फिर वो इंग्लैंड में जाके उन्हें अपनी आंख ठीक करवानी, क्यों नहीं बताते वो बात? एक सांसद ने कम से कम पिट के बता दो दिया, इतनी तो हिम्मत करी। अरे हिम्मत करो राघव, नाम राघव नाम पता है कितना तगड़ा नाम है। નવીન જય હિન્દે 2 મિનિટનો વિડીયો જાહેર કર્યો। તેની શરૂઆતમાં કહ્યું કે રાઘવ ચડ્ડા માલદાર અને રાજદાર છે। રાઘવે પણ જણાવે છે કે તેમને અરવિંદ કેજરીવાલના શીશ મહેલને બોલાવીને મરઘો બનાવીને મારવામાં આવ્યો હતો। તે આ વાત લોકોને કેમ નથી કહી રહ્યા? બધાને જણાવો કે તે 4 લોકો કોણ હતા જે ત્યાં બેઠા હતા જ્યારે તમને મારવામાં આવ્યા। તમારી પાસેથી એક લેણદેણના મામલામાં પૂછપરછ કરવામાં આવી હતી। તમે રડતા રહ્યા અને ત્યાં કોઈએ પણ તમારો સાથ ન આપ્યો। રોહતકના રહેવાસી નવીન જય હિન્દ વર્ષીય 2011માં અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન સાથે જોડાયા હતા। જ્યારે અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી બનાવી ત્યારે નવીન જય હિન્દે તેના સ્થાપક સભ્યોમાંથી એક હતા। તેમને હરિયાણામાં પાર્ટીને ઊભા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી। અન્ના હજારેને આંદોલન દરમિયાન જ તેમની મુલાકાત સ્વાતિ માલીવાલ સાથે થઈ અને 23 જાન્યુઆરી 2013ના રોજ બંને લગ્ન કરી લીધા। ફેબ્રુઆરી 2022માં તેમના સ્વાતિ માલીવાલ સાથે છૂટાછેડા થઈ ગયા। 2022માં જય હિન્દે પોતાની પાર્ટીથી અલગ કરી લીધા। તેમણે કહ્યું કે હવે તેમનું રાજકારણથી મન ભરાઈ ગયું છે। આ પછી તેમણે જય હિન્દ સેના નામનું એક સંગઠન બનાવ્યું। હાલમાં તેઓ એક સામાજિક કાર્યકર તરીકે એક્ટિવ છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।